નમસ્કાર, હું છું રોયલ ખ્રિસ્તી અને આપ નિહાળી રહ્યા છો ગુર્જર સમય. આજના મુખ્ય સમાચાર છે ગુજરાત મેથોડિસ્ટ સમાજની જીઆરસી કોન્ફરન્સની આડમાં વહીવટદારોની જાહો જલાલી. જી હા, હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્રિસ્તી સમાજના વોટ્સએપ ગ્રુપોમાં અમુક વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે અને સમાજમાં ચર્ચાઓ અને સખત વિરોધ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ખેડાના અતિ ભવ્ય ગોબલદ રિસોર્ટ ખાતે ગુજરાત મેથોડિસ્ટ સમાજની 3 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીઆરસીના હોદ્દેદારો, આગેવાનો, ડીશુ અને બાળકો પોતાના પરિવાર સાથે અહીં ઉપસ્થિત રહ્યા હતા અને બિશપના સ્વાગતમાં ડીશુ, બાળકો તેમજ અન્ય આગેવાનો ગીતો વગાડી નાચગાન અને ગરબા ગાતા નજરે ચડી રહ્યા છે. ડીશુ અને બાળકો માટે ગરબા ગાવા અને નાચગાન કરવું તે કશું ખોટું નથી. આખરે તેઓ પણ આ આધુનિક યુગના મનુષ્ય છે, તેઓને પણ ખુશ રહેવાનો અધિકાર છે. પરંતુ અહીં ચર્ચા અને વિરોધ એ વાતનો થઈ રહ્યો છે કે આ અધિવેશન કોઈ સમાજના ઉદ્ધાર માટે, મંડળીઓના સભાસદોના કે બાળકોના ભવિષ્યના હિત માટે નથી કે પછી કોઈ સારા કાર્ય કે પ્રોજેક્ટ માટે નથી, પરંતુ વહીવટદારોએ આ અધિવેશન તો મેથોડિસ્ટ સભાસદોના દાનના રૂપિયાથી મોંઘા રિસોર્ટમાં રહેવાના, જમવાના અને અન્ય ખોટા ખર્ચાઓ કરી બિશપના સ્વાગત અને જાહો જલાલી માટે કરી રહ્યા હોય તેવું અમુક લોકોનું માનવું છે. સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે કે એક તરફ હાલ મેથોડિસ્ટની મિલકતો મૃતપાય હાલતમાં છે, તેને સજીવન કરવા માટે આ હોદ્દેદારો કોઈ જ પ્રયત્નો કરતા હોય તેવું લાગતું નથી, પરંતુ સમાજની સોના જેવી મિલકતોનું પોતાના સ્વાર્થ અને રૂપિયાની લાલચમાં મેથોડિસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક રાજકારણીઓની સાંઠગાંઠથી વેચાણ થઈ રહ્યું છે. ઉઘરાવેલા દાનોનો કોઈ હિસાબ પણ આપતા નથી. ગેરરીતિઓ આચરી હિસાબ આપ્યા વગર ગુજરાતના દરેક જિલ્લાની મેથોડિસ્ટ મંડળીઓમાંથી થોડાક સમયમાં જ ડીશુ, બાળકોની બદલી થઈ જાય છે. ગેરરીતિઓ દિવસે અને દિવસે વધતી જ જાય છે. જો આવી જાહો જલાલી અને ખોટા ખર્ચા ટાળીને સભાસદોના દાનોનો ઉપયોગ સમાજના ઉદ્ધાર અને મૃતપાય મિલકતોને બચાવવામાં કરવામાં આવે તો કેટલું સારું કહેવાય. પરંતુ આ ચર્ચાઓ અને વિરોધ તો ફક્ત સોશિયલ મીડિયા પૂરતો જ હોય તેવું લાગી રહ્યું છે. દાન આપનાર મેથોડિસ્ટના સભાસદો આ બધું જ જાણવા છતાં મૌન છે. કેમ આ ખોટી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવાથી ડરે છે? આ પણ એક ગંભીર પ્રશ્ન છે. ધન્યવાદ. આ પ્રકારના સમાચાર જાણવા માટે આપ અમારી ગુર્જર સમયની યુટ્યુબ ચેનલને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે.